રેડિયો સિટી વાર્તા.com 90s નો સમય છે. વોકમેન ઇઝ અ ન્યૂ ઇન થિંગ કે જ્યાં તમે રેડિયો સિવાય તમારા ખિસ્સામાં તમારી પાસે તમારી પસંદના ગીતોની કેસેટ વગાડી અને એની સાંભળી શકો. પણ આ સિસ્ટમમાં એક પ્રોબ્લેમ છે કે વોકમેનની કેસેટ્સમાં લિમિટેડ ગીતો જ આવી શકે અને જે ડિજિટલ મ્યુઝિક પ્લેયર્સ હોય એના માટે એપલ, જે ધ ટેક જાયન્ટ કંપની છે, એને એ સમયે એવું લાગ્યું કે ક્યાં તો એ બહુ મોટા અથવા બલ્કી છે અથવા તો સાવ નાના અને યુઝલેસ છે. તો કરવું શું? એપલના એ વખતના સીઈઓ સ્ટીવ જોબ્સ, એમને વિચાર આવ્યો કે આપણે આપણું જ એક મ્યુઝિક પ્લેયર ઇન્વેન્ટ કરી નાખીએ તો, જે હોય સાવ નાનકડું અમથું પણ ઘણા બધા ગીતો સમાવી શકતું હોય. આ વિચાર સાથે સ્ટીવ જોબ્સે એમના હાર્ડવેર એન્જિનિયર જોન રૂબિનસ્ટેઇનને આ વિશે વાત કરી અને જોને ફિલિપ્સના એક્સ એન્જિનિયર, કે જેમણે પોતાનું નવું MP3 પ્લેયર વિકસાવવા માટે ફિલિપ્સની નોકરીને છોડી દીધેલી, એનો સંપર્ક કર્યો. નામ હતું ટોની ફેડલ. ફ્યુઝ સિસ્ટમ નામની ટોની ફેડલની આ કંપની આ નવું MP3 પ્લેયર બનાવવાનો આઈડિયા રિયલ નેટવર્ક્સ, સોની અને ફિલિપ્સ આ ત્રણેયને પિચ કરી ચૂકેલી અને આ ત્રણેય કંપનીએ આ આઈડિયા રિજેક્ટ પણ કરી દીધેલો. એમને એમ હતું કે આ આઈડિયા સાવ યુઝલેસ છે. પણ ટોનીને પોતાના આ આઈડિયાને એક્ઝિક્યુટ કરવા માટે એપલ પાસેથી સપોર્ટ મળ્યો અને એપલે 2001ની સાલમાં ટોની ફેડલને આ નવું મ્યુઝિક પ્લેયર બનાવવા માટેના પ્રોજેક્ટ માટે ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટન્ટ તરીકે હાયર કર્યો. આ પ્રોજેક્ટ એટલે આઈપોડ બનાવવાનો પ્રોજેક્ટ, જેનું એ વખતે કામચલાઉ નામ આપવામાં આવેલું P68. આ P68 નામની જે પ્રોડક્ટ છે એ બનાવવા માટે અલગ અલગ કંપનીઝને આઉટસોર્સ કરવામાં આવેલી. માત્ર ડિસ્પ્લે ડિઝાઇન જ એપલના ઇન-હાઉસ એન્જિનિયરે તૈયાર કરેલી. પ્રોડક્ટ શરૂ થયાના 8મા મહિનામાં તો P68 ઓલમોસ્ટ રેડી હતી, પણ એના નામકરણની વિધિ હજી બાકી હતી. આઈપોડ શોધાવાની આ પ્રક્રિયામાં એક કિસ્સો બહુ જ પોપ્યુલર છે કે એ વખતે સ્ટીવ જોબ્સે પોતાના એન્જિનિયર્સને બોલાવીને આ પ્રોડક્ટનો જે પ્રોટોટાઇપ હોય એને એક્વેરિયમમાં નાખ્યો અને એમને દેખાડ્યું કે એમાંથી પરપોટા નીકળી રહ્યા છે. ધેટ મીન્સ આ પ્રોટોટાઇપની અંદર હજી હવા ભરાઈ શકે એટલી જગ્યા બાકી છે, જેનો ઉપયોગ એન્જિનિયર્સે આઈધર એ પ્રોડક્ટને હજી નાની બનાવવામાં કે પછી એમાં વધુ ગીતો ઉમેરવામાં કરવો જોઈએ. આ પ્રોડક્ટ P68, એનું નામ આઈપોડ કેવી રીતે પડ્યું એની પાછળ પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. વિની ચિએકો નામના એક ફ્રીલાન્સ કોપીરાઇટરને એ સમયે એપલે હાયર કરેલો. કેમ? કારણ કે આ પ્રોડક્ટને પબ્લિક સુધી કેવી રીતે પહોંચાડવી, કેવી રીતે લોન્ચ કરવી એના આઈડિયાઝ વિચારવા માટે. જ્યારે વિનીએ P68 પ્રોડક્ટનો પ્રોટોટાઇપ જોયો ત્યારે એને 2001ની ફિલ્મ ધ સ્પેસ ઓડિસી યાદ આવી, જેનો એક ડાયલોગ છે, ઓપન ધ પોડ બે ડોર્સ હાલ, જે અમેરિકાના ડિસ્કવરી 1 સ્પેસશિપના એવા પોડ્સના રેફરન્સમાં વપરાયો છે. આ એવા પોડ્સ એટલે સ્પેસમાં સ્પેસશિપની બહાર નીકળી અને પૃથ્વીના વાતાવરણ વગર અવકાશ યાત્રીઓ જે કામ કરતા હોય છે, આપણે એના ઘણા બધા વિડીયોઝ જોયા હશે, એ ઘટનાને એવા પોડ્સ કહેવાય. આ સ્પેસશિપ અને ઇન્ડિપેન્ડન્ટ પોડ્સ વચ્ચેનો જે સંબંધ છે ને, એ વિનીને પર્સનલ કમ્પ્યુટર અને મ્યુઝિક પ્લેયર જેવો લાગ્યો કે કેવી રીતે મ્યુઝિક પ્લેયર્સ પહેલા આપણા પર્સનલ કમ્પ્યુટરનો હિસ્સો હતા, પણ હવે આ નવી પ્રોડક્ટથી એમાંથી બહાર નીકળીને ઇન્ડિપેન્ડન્ટ પ્રોડક્ટ બનવા જઈ રહેલા. જસ્ટ લાઇક એન એસ્ટ્રોનોટ કમિંગ આઉટ ઓફ ઇટ્સ સ્પેસશિપ એન્ડ પરફોર્મિંગ હિઝ ડ્યુટીઝ ઇન્ડિપેન્ડન્ટલી. અને આ વિચારથી વિનીએ P68 પ્રોડક્ટનું નામ સજેસ્ટ કર્યું, પોડ. જેમ એપલની દરેક પ્રોડક્ટની આગળ આઈ લાગે છે, એવી રીતે આ પ્રોડક્ટ બની ગઈ આઈપોડ. 23મી ઓક્ટોબર 2001ના દિવસે લગભગ 1 વર્ષ કરતા પણ ઓછા સમયમાં તૈયાર થયેલી આ પ્રોડક્ટ આઈપોડને લોન્ચ કરવામાં આવી ત્યારે સ્ટીવ જોબ્સે એને મેક કમ્પેટેબલ પ્રોડક્ટ વિથ 5GB હાર્ડ ડ્રાઈવ તરીકે લોન્ચ કરેલી, જે 1000 ગીતો સમાવી શકતા. એ સમયે 1000 ગીતો બહુ મોટી વાત હતી. 2001ની સાલની વાત છે. આજે આપણા ફોન 1 TB સુધીના હોય છે. So from 23rd October 2001 to 10th May 2022, 2 દિવસ પહેલા 20 વર્ષના આ સમયગાળામાં એપલે આઈપોડના 450 મિલિયન પીસીસ વેચ્યા અને ફાઇનલી 2 દિવસ પહેલા 10મી તારીખે કંપનીએ આઈપોડની પ્રોડક્ટને ડિસ્કન્ટિન્યુ કરી. We are that lucky generation
who has seen radio to records to tape recorders to Walkman to iPod and now the online music applications કે જ્યાં લાખો ગીતો આપણી આંગળીના ટેરવે હોય છે. કદાચ હવેની જનરેશન આ સમયને કે આ બદલાવને કે આ પ્રોડક્ટ્સના મહત્વને ક્યારેય નહીં સમજી શકે, પણ આઈપોડ સાથે જોડાયેલી આપણી મેમરીઝ કે પછી આઈપોડ લોન્ચ થયું એ સમયે દુનિયાભરમાં મચી ગયેલો તહેલકો અને એ ફિલિંગ કે મારી પાસે આઈપોડ છે જેમાં 1000 ગીતો સમાઈ શકે છે, એ આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. રેડિયો સિટી 91.1 પર આઈપોડની વિદાય સમયે એની વાર્તા તમને કેવી લાગી અને લઈને તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક્સ હોય તો ચોક્કસ મને લખીને મોકલી આપજો. મારું નામ છે પૂજા. સ્ટે ટ્યુન્ડ. Radio City Warta.com